સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। જિલ્લામાં વિઘ્નહર્તા થયા રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન। જિલ્લામાં જામ્યો ગજાનનની ભક્તિનો માહોલ। તાજેતરમાં થયેલા વરસાદથી ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન। ક્યાંક ખેતરોમાં ભરાયા પાણી તો ક્યાંક કાતરા નામની જીવાતનો જોવા મળ્યો આતંક। ધાનેરા નગરપાલિકા દ્વારા વેરામાં કરવામાં આવેલા વધારાથી નગરજનો થયા ખફા। પાલિકા સમક્ષ સુવિધા નહીં તો વેરો નહીંની ઉચ્ચારી ચીમકી। ભાભર નગરપાલિકા દ્વારા એપીએમસીથી ગાય સર્કલ નજીકના દબાણો કરાયા દૂર। દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન અરાજકતા ન સર્જાય તે માટે લેવો પડ્યો પોલીસ બંદોબસ્ત। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાલનપુર ખાતે આજે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગોળાઈકા રાજાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી। આજે દેશભરમાં ગણપતિ મહોત્સવને પગલે ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ ગુંજી ઉઠ્યો છે, ત્યારે પાલનપુરમાં પણ ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે પણ આજે ગોળાઈકા રાજાની પ્રતિમાનું સ્થાપન કરાયું હતું। દાતા રમેશભાઈ પઢિયારના નિવાસ સ્થાનેથી ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે ગુરુ નાનક ચોક ખાતે પહોંચી હતી, જ્યાં ગોળાઈકા રાજાનું સ્થાપન કરવાયું હતું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પંચાલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી આરતીમાં ભાગ લીધો હતો। आज रोज चौथना दिवसे विघ्नहर्ता देव गणपति दादा आखा पालनपुरनी अंदर ठेर ठेर पधारी रह्या छे ने हजी पण चालू ज छे। गणपति महोत्सवनो प्रारंभ आखा शहेरनी अंदर थई रह्यो छे, त्यारे आज गुरु नानक चौक खाते गोलाईका राजा वर्षोथी आज परंपरा छे गणपति उत्सवनी एने वधु वेगवान बनाववा माटे आज उपस्थित रह्यो અને સૌ પાલનપુરવાસીઓનું, સૌ બનાસકાંઠાવાસીઓનું અને વિશ્વનું કલ્યાણ થાય એ જ ભાવના સાથે આ ગણપતિ મહોત્સવ ઉજવાય છે। આજે ગણપતિ સ્થાપન બાદ 5 દિવસ સુધી રાત્રે ભજન સત્સંગ સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે, જેમાં ધર્મપ્રેમી જનતાને ભાગ લેવા અનુરોધ કરાયો છે। આપણા ગુરુનાનક ચોકમાં ગોળાઈકા રાજાનો ગણેશ મહોત્સવનો કાર્યક્રમ છેલ્લા ઘણા જ વર્ષોથી થાય છે અને આજે અમારા રમેશભાઈ પઢિયારના ઘરેથી વાગતા ગાતા મૂર્તિ અહીંયા ગુરુનાનક ચોકમાં સ્થાપના કરી છે અને એ કાર્યક્રમમાં અમારા ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર અને નગરપાલિકાના અમારા પ્રમુખ, ઉપપ્રમુખ અને પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખો પણ હાજર રહી અને આ કાર્યક્રમને
ખુલ્લો મૂકવા માટે અમારા ધારાસભ્ય શ્રી હાજર રહેલ અને આ કાર્યક્રમમાં પાલનપુરમાં રોજ રાત્રે 9 થી 11-12 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલશે, સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલશે અને આ કાર્યક્રમમાં પાલનપુર શહેરની ધર્મપ્રેમી જનતાને નમ્ર અપીલ છે કે આ કાર્યક્રમમાં રોજ રાત્રે કાર્યક્રમ નિહાળવા માટે ગુરુનાનક ચોકમાં ભાવભર્યું આમંત્રણ છે અમારું। સરહદી ધાનેરામાં પણ આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસે રહેણાંક વિસ્તારથી લઈ ગણપતિના મંદિર ખાતે વિઘ્નહર્તાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી। ધાનેરા પોલીસ લાઇન ખાતે આજે શુભ મુહૂર્તમાં ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલ સાથે પોલીસ પરિવારે ગણપતિ દાદાને ભાવ સાથે આવકાર આપી મૂર્તિની સ્થાપના કરી હતી। ધાનેરા પોલીસ પરિવાર સહિત ભક્તોની હાજરીમાં વિધિવત રીતે ગણપતિ દાદાના પૂજન સાથે આરતી તેમજ થાળ ધરાવવામાં આવ્યો હતો। ધાનેરા શહેરમાં આવેલા વર્ષો જૂના પૌરાણિક ગણપતિના મંદિર ખાતે ગણેશ ઉત્સવને લઈ શોભાયાત્રા સાથે દાદાને આવકાર આપવામાં આવ્યો હતો। ધાનેરા શહેરમાં આવેલ ગણપતિનું મંદિર પૌરાણિક છે। લોકવાયકા પ્રમાણે જે સમયે નવાબનું શાસન હતું એ સમયે વોરા સમાજના પરિવાર જ્યારે બાંધકામ માટે ખોદકામ કરી રહ્યા હતા એ સમયે સ્વયંભૂ જમણી સૂંઠ સાથે સિદ્ધિવિનાયકની મૂર્તિ મળી આવી હતી। એ સમયે વોરા સમાજ પરિવારો ગણપતિ દાદાની મૂર્તિ નવાબ પાસે લઈ ગયા હતા। જો કે એ સમયના નવાબે ગણપતિ દાદાની એ જ જગ્યાએ સ્થાપના કરવાનું જણાવ્યું। આજે વર્ષો પછી પણ ગણપતિ દાદા આ જ જગ્યાએ પૂજાય છે। છેલ્લા 24 વર્ષથી ધાનેરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા નરસિંહજી રાજપૂત દર વર્ષે ગણપતિ ઉત્સવની ઉજવણી કરે છે। ધાનેરાનું ગણપતિ મંદિર હિન્દુ સનાતન ટ્રસ્ટમાં આવે છે, જેથી ભક્તો અને ગ્રામજનોના સહયોગ સાથે હવે ભવ્ય ગણપતિના મંદિરનું નિર્માણ થાય આવી ભક્તિ સાથે આજે દાદાની સ્થાપના કરવામાં આવી હતી। ધાનેરા જૂની સ્ટેટ બેંકની બાજુમાં જે ગામખેડાનું ગણપતિ મંદિર કહેવાય છે અને જે ગણપતિ દાદાની જે મૂર્તિ છે એ જમીન અંદરથી નીકળેલી મૂર્તિ છે। જે તે વખતે નવાબ વખતે ખોદકામ કરતાં ગણપતિ દાદાની જમણી સૂંઢની સિદ્ધિવિનાયક ગણપતિની મૂર્તિ નીકળેલી હતી ને જે તે વખતે આ નવાબ વખતમાં જે મોમેડનનો પ્લોટ હતો વરાનો એ લોકોએ આ પ્લોટ પણ છોડવામાં આવ્યો હતો અને એ જગ્યા ઉપર આ ગણપતિ દાદાની સ્થાપના કરેલી છે। ને છેલ્લા 24 વર્ષથી ગણપતિ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને ગણેશ ચતુર્થી દિવસે સ્થાપના પણ કરવામાં આવે છે અને 10 દિવસ રાસ ગરબા પણ સાંજે રાખવામાં આવે છે ને આ સનાતન ટ્રસ્ટમાં આવેલું મંદિર છે। ટૂંક સમયમાં જ ગણપતિ દાદાના આશીર્વાદથી ભવ્ય મંદિર બને એવી આ ગામજનો પાસે અપેક્ષા પણ અમે રાખીએ છીએ ને ખૂબ સરસ આયોજન કરેલું છે આ વખતે કે ગણપતિની શોભાયાત્રા પણ 15 તારીખે રાખેલી છે। ધાનેરાના જાહેર રસ્તાઓ આજે ગણપતિના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા। ધાનેરા શહેરમાં વસવાટ કરતો મહેશ્વરી સમાજ છેલ્લા 25 વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરે છે। મહેશ્વરી સમાજ વેપાર ધંધા સાથે સંકળાયેલો સમાજ છે। જો કે ગણપતિ ઉત્સવમાં સમાજના આગેવાનો વડીલો ધાનેરા ખાતે આવી પહોંચે છે। લઘુરામ ડેરા ખાતેથી શરૂ થયેલ ગણપતિ દાદાની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં મહેશ્વરી સમાજ ઉમટી પડ્યો હતો। ભારે ઉત્સાહ સાથે દાદાની નગરયાત્રા કરાવી હતી।
સતત 5 દિવસ સુધી ગણપતિ દાદાની સ્થાપના કર્યા બાદ વિવિધ ધાર્મિક ઉત્સવની ઉજવણી કરતા હોય છે, જેમાં સૌથી વિશેષ બાબત એ રહે છે કે માત્ર ધાર્મિક ઉત્સવ નહીં પણ બાળકોને પણ સંસ્કાર સાથેનું જ્ઞાન આપવામાં આવે છે. આજના ગણપતિ ઉત્સવમાં સૌથી વધારે મહિલાઓની સંખ્યા જોવા મળી હતી. બીકે ન્યૂઝ સાથેની ખાસ મુલાકાત દરમિયાન મહેશ્વરી સમાજની મહિલાઓએ ગણપતિ ઉત્સવને લઈ વધુ માહિતી આપી હતી. આજનો દિવસ ગણેશ ચતુર્થીનો અમે 12 મહિનાથી રાહ જોઈએ છે કે આ દિવસ ક્યારે આવે. અમે ખૂબ ઉત્સાહથી બધી પબ્લિક, બધા જેન્ટ્સ, લેડીઝ બધા સારી રીતે આવીએ છીએ. અને 3 દિવસની શિવપુરાણ કથા હતી, પ્લસ ગણપતિનું આટલું મોટું આયોજન, આટલી બધી સંખ્યા, બધાએ સાથ સહકાર આપવો, બધા મીઠાસથી બધા એક સાથે હળીમળીને હોશો અવાજથી બહુ વ્યવસ્થિત રીતે સારી રીતે આ ઉજવણું કરીએ છીએ અમે. અને ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના 5 દિવસની કરીએ છીએ. એમાં 5મા દિવસે એનું વિસર્જન કરાય છે. ત્યારે જેન્ટ્સ બધા જાય છે ભેગા થઈને, અને બધા કોઈ પણ ખટાશ વગર જમવાનું, સવારમાં નાસ્તો જમવાનું, તેમાં પણ બધી મહિલાઓ, જેન્ટ્સ બધા સહકારથી ભોજન પ્રસાદ બધું વ્યવસ્થિત રીતે સારી રીતે નિપુણ થાય છે. કોઈ બી રીતે બહારની પબ્લિક બધાને બી માન કદર બધી રીતે. અને આ વખતે જે 3 દિવસ શિવપુરાણની કથા રાખી એમાં બી બધાએ બહુ સારી રીતે વ્યવસ્થિત રીતે સાથ સહકાર આપ્યો. અને એના પછી બી શીખવા મળ્યું કે આપણે બાળકોને કેવી રીતે રાખવા, બાળકોને કેવી રીતે આપણે ટ્રેન કરવા. એમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધું ન વાપરવું, આપણે બાળકોએ, વાલીઓએ બધાએ એમને ટાઈમ આપવો બાળકોને, એ બધું પણ શીખવ્યું. અને સાંસ્કૃતિક કાર્યક્રમ ભગવાનની કૃપાથી આ 25મું વર્ષ હતું, અને અમે આવતા વર્ષે પણ આનાથી બી વધારે સંખ્યા હાજર થાય તેવી અમે બધાને સુખ શાંતિ. જય મહેશ, જય દાદા લાદુરામ. આજે ગણેશ ચતુર્થી ઉત્સવ દાદા લાદુરામ નિમિત્તે ઉજવવામાં આવ્યો ધાનેરામ મહેશ્વરી સમાજ અને દાદા લાદુરામ સેવા સમિતિમાં. એમાં બહુ મોટીથી મોટી સંખ્યામાં ઉજવ્યો તહેવાર. અને ધાનેરાના મહેશ્વરી અને બહારથી મહેમાનો આવેલા, વડીલો ધાનેરા સમાજના, પછી બહારથી મહેમાનો આવેલા બધા. આજે 25 વર્ષ પૂરા થયા ધાનેરામાં. આ ગણેશ ચતુર્થી નિમિત્તે 25મી વર્ષે ઉજવણી થઈ, અને વિશાળ મોટી સંખ્યામાં આમાં ભીડ હતી, શ્રદ્ધાળુઓ હતા બધા. ગણેશ ચતુર્થી દર વર્ષના જેમ આ વર્ષે પણ 25મી શોભાયાત્રા બહુ મોટી નીકળી. નામ કહી દો તમારું. પુષ્પાબેન મહેશ્વરી. અને આ દાદા લાદુરામ 25મી વર્ષના નિમિત્તે આમાં 3 દિવસ દરમિયાન કથા શિવ મહાપુરાણ રખવાય. એમાં પણ નૃત્યો, નાટક, પછી લાઈવ ટેલિકાસ્ટ આ બધું. થરાદમાં પણ આજે બજરંગ સેવા સંગઠન દ્વારા ભગવાન ગણપતિની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. શોભાયાત્રામાં ભક્તો ગજાનનના ગીતો સાથે ઝૂમી ઉઠ્યા હતા. બજરંગ સેવા સંગઠન દ્વારા યોજાયેલી ભગવાન વિઘ્નહર્તાની આ શોભાયાત્રા નગરપાલિકા કચેરી થઈને ગણપતિ મંદિર ખાતે પહોંચી હતી. આ શોભાયાત્રામાં ગણપતિ ભગવાનની 10 ફૂટની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આજે ગણપતિની સ્થાપના કર્યા બાદ આગામી ભાદરવા સુદ 14ના બપોર બાદ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે. ભીલડી પંથકમાં દુંદાળા દેવ શ્રી ગણેશજીની નાની મોટી પ્રતિમાઓના સ્થાપન સાથે ગણેશ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. ભીલડી શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં ગણપતિ મહોત્સવની વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓ લાવી ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નાદ, ડીજે તેમજ નાસિક ઢોલથી વાજતે ગાજતે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. ભીલડીમાં ધણીધર સોસાયટી ખાતે ધણીધર યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. ઉપરાંત તેમજ અન્ય લોકો દ્વારા પણ પોતપોતાના ઘરે પણ સ્થાપના કરવામાં આવી હતી. વિવિધ યુવક મંડળો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી તડામાર તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણપતિ ભગવાનને રંગે ચંગે લાવી પોતાના ગામ, મહોલ્લામાં, સોસાયટી અને ઘરે સ્થાપના થઈ છે. ધાનેરા શહેરની શિવાજી સોસાયટીમાં મહાન સંત 1008 લાગુરામ મંદિર આવેલું છે. આ મંદિર લાગુરામના ડેરાથી ઓળખાય છે. ધાનેરા ખાતે વસવાટ કરતા મહેશ્વરી સમાજને મંદિરની સ્થાપના કરી હતી, અને આજે તેની રજત જયંતિની ઉજવણીને લઈ ધાનેરા સહિત ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાંથી હજારોની સંખ્યામાં મહેશ્વરી સમાજના લોકો આવી પહોંચ્યા હતા. મહાન લાગુરામે મહેશ્વરી સમાજને પરચો પૂર્યો છે.
જેને લઈ આજે પણ અતૂટ શ્રદ્ધા સાથે મહેશ્વરી સમાજ તેમનું પૂજન કરે છે. ધાનેરા ખાતે આવેલ લાઘુરામના ડેરા ખાતે સંતની પાઘડી અને ચાંદીના ખાટલાનું પૂજન કરવામાં આવે છે. ભારતની ભૂમિ પર અનેક સંતો મહંતો થઈ ગયા, જેમની ભક્તિ આજે પણ શ્રદ્ધાળુઓમાં ઘર કરી ગઈ છે. આવા જ સંતના દર્શને આજે હજારોની ભીડ જોવા મળી હતી. આજે ગણેશ ચતુર્થી નિમિત્તે દાદા લાધુરામજીના ડેરા ધાનેરા મહેસી સોસાયટીમાં દાદા લાધુરામજીનો ડેરો છે. ત્યાં 25 વર્ષ પૂરા થયા છે. તે નિમિત્તે ઉત્સવ જોયેલ છે અમે લોકોએ, અને એ ઉત્સવમાં દાદાના નામે પ્રભાત ફેરી સવારે, શોભાયાત્રા અને અત્યારે પ્રસાદી રૂપ મહાપ્રસાદી રૂપે આજે મોટી સંખ્યામાં 2000થી વધારે લોકો એકઠા થયેલ છે. મહિલાઓ, બાળકો બધા સાત સગા થઈ અને ભગવાન શંકર વિષ્ણુ એમના ડ્રેસમાં શોભાયાત્રામાં એ લોકો આવેલા હતા. દાદા લાધુરામજી પાકિસ્તાનમાં એમનો જન્મ થયેલો, ત્યાંથી ત્યાં આગળ એમના પરચા ખૂબ હતા. દાદા લાધુરામજીના 2 વખત જે મને યાદ છે અત્યારે, એક કે જે ગામમાં પાણી નહોતું, મીઠું પાણી નહોતું, એ ગામમાં ખાલી લાકડીનો ટેકો મૂક્યો અને ત્યાં મીઠું પાણી નીકળ્યું. દાદા પોતે દાદા લાધુરામજી સોદાસ હતા, આંખે દેખતા નહોતા, છતાં પણ એમની મહિમા અપરંપાર હતી. સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું. તાજેતરમાં થયેલા વરસાદથી ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન. ક્યાંક ખેતરોમાં ભરાયા પાણી તો ક્યાંક કાતરા નામની જીવાતનો જોવા મળ્યો આતંક. ધાનેરા નગરપાલિકા દ્વારા વેરામાં કરવામાં આવેલા વધારાથી નગરજનો થયા ખફા. પાલિકા સમક્ષ સુવિધા નહીં તો વેરો નહીંની ઉચ્ચારી ચીમકી. ભાભર નગરપાલિકા દ્વારા એપીએમસીથી ગાય સર્કલ નજીકના દબાણો કરાયા દૂર. દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન અરાજકતા ન સર્જાય તે માટે લેવો પડ્યો પોલીસ બંદોબસ્ત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439.
વિરામ બાદ સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસ પડેલા ભારે વરસાદને પગલે સૌથી વધુ અસર ખેડૂતો ઉપર જોવા મળી રહી છે। ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘા બિયારણો લાવી અને બનાસકાંઠા જિલ્લામાં મગફળી, અડદ, બાજરી, કપાસ સહિત શાકભાજીનો મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ 2 દિવસ સતત પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સમગ્ર રાજ્યમાં આ વખતે ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું છે, પરંતુ વરસાદના 3 રાઉન્ડ પૂરા થઈ ગયા બાદ પણ બનાસકાંઠા જિલ્લામાં જોઈએ તેટલો વરસાદ વરસ્યો નહોતો। આ વર્ષે ચોમાસામાં શરૂઆતના દિવસોમાં વરસાદ ન પડતા ખેડૂતો અને પશુપાલકો ચિંતામાં મુકાયા હતા, પરંતુ હવે ચોથા રાઉન્ડ બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ તારાજી સર્જી છે, ત્યારે ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। તાજેતરમાં જ 2 દિવસ સુધી સતત વરસાદ પડ્યો હતો, જેના કારણે ડીસા તાલુકાના ખેડૂતોએ મોંઘા ભાવ આપીને પોતાના ખેતરોમાં બાજરી, મગફળી, અડદ, કપાસ સહિત શાકભાજીનો મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું। ખેડૂતોને આ વર્ષે આશા હતી કે સારો વરસાદ થશે અને ઉત્પાદન સારું મળશે, પરંતુ જે પ્રમાણે સતત વરસેલા વરસાદે ખેડૂતની આશા પર પાણી ફેરવી દીધું છે। વરસાદ બાદ સર્જાયેલી તારાજીના દ્રશ્યો જોઈ શકાય છે અને તેના પરથી સમજી શકાય છે કે ખેડૂતોની શું હાલત થઈ હશે। ખેડૂતોના ખેતરોમાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તમામ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે ખેડૂતોના ખેતરોમાં જ્યાં પણ નજર કરીએ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે, જેના કારણે ફરી એકવાર ડીસા તાલુકાના ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોનું માનવું છે કે આખા ચોમાસા દરમિયાન રાત દિવસ મહેનત કરી અને ખેતરોમાં મગફળી, બાજરી અને અડદના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ 2 દિવસ ભારે વરસાદ પડતા ખેતરોમાં વાવેતર કરેલા પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે, જેના કારણે હવે આ તમામ પાક નષ્ટ થઈ જશે અને ખેડૂતોને મહેનત બરબાદ થવા ઉપરાંત મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે। ત્યારે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સર્વે કરે અને વીઘા દીઠ નુકસાનીનું વળતર કરે। પાણી તો સાહેબ ઘણું ભરણું છે। પાકમાં તો બાજરી હતી, મગફળી હતી। મગફળીમાં તો હજી સુધી નથી આવ્યું, થોડું આવ્યું છે, તમે દેખો હવે અંદર વળે છે। બાજરી હતી 5 એકર, એવા તમે જોઈ શકો વિડીયામાં। બાજરીમાં તો એક ડોકો સાર નહીં થાય એમ કે એક કણી બાજરી થાય એમ બધું ફેલ છે 100%। અને મગફળીમાં તો હવે આ પાણી સડે તો હવે વરસાદ રહી જાય તો ઠીક છે, ને કે મગફળી ફેલ જવાની તૈયારીમાં છે। સાહેબ મેં કપાસ વાવેલો હતો, 50,000નો ખર્ચ કરેલો હતો મોંઘા ભાવનું બિયારણ લાવીને, પણ હવે વરસાદનું પાણી ભરાઈ ગયું છે। હવે પાણીમાં હાલ ફૂલ જ દેખાય છે ખાલી કપાસ, અને નીચે પાણી ભરાઈ ગયું છે। હવે પાણી અઠવાડિયા પછી જતું રહેશે, પણ કપાસ તો બળી જ જવાનો છે, સુકાઈ જવાનો છે, બહુ નુકસાન છે। તે સરકારશ્રીને વિનંતી હાથ જોડીને કે આની કંઈ સહાય આપે। આના ઉપર અમે 4 વીઘા નાનો ખેડૂત છું, 4 વીઘા ઉપર એટલો જોઈને બેઠો હતો કે ચાલો આપણા ચાલ્યા હશે, 50,000 રૂપિયાની આવક થશે, પણ કઈ આવક થાય એમની 50,000 વ્યાજે લાઈન બિયારણ લાઈન વ્યાજે લઈને અંદર નાખ્યા હતા, એ બી ગયા। હવે વ્યાજવાળાને હું આપું? મારે જમીન, અમે 3 ભાઈ છીએ। જમીન મારે 6 વીઘા જમીન આવે છે, બરાબર। જમીનની અંદર મેં ઢોરોને ઘાસચારો, બાજરીનું વાવેતર હતું, કપાસનું વાવેતર હતું। બાજરી નિષ્ફળ જઈ, કપાસ જઈ, ઢોરોને ઘાસચારો પણ નથી। સરકારને અમે એટલી જ વિનંતી કહેવા કે સાહેબ કલેક્ટર આવીને પોતે જોવે અને નિરીક્ષણ કરે, અને સરકારને અમે વિનંતી કરે તાત્કાલિક અમને સહાય જે પેકેજ થાય એ અમને મળવા પ્રૂફ તો અમારું ગુજરાન ચાલે, ને કે સાહેબ કોઈ ચાલે એમ નથી। કેમ હાલ કેટલું પાણી પડ્યું છે? હાલ પાણી ખેતરની અંદર 7 ફૂટ છે, ફુવારા ઊભા છે, ફુવારા દેખાતા નથી। બાજરી બધી અંદર પડીને સડી ગઈ છે। કેમ કે સાહેબ ખાવું શું? બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદથી એક તરફ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, તો બીજી તરફ ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં કરેલા વાવેતરમાં પાણી ફરી વળતા
ખેડૂતોને થયેલા નુકસાનથી ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે। આ વર્ષે ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ બાજરી, કપાસ, અડદ અને શાકભાજીનું વાવેતર કર્યું હતું, પરંતુ 2 દિવસ સતત પડેલા વરસાદે ફરી એકવાર ખેડૂતોને રોતા કરી દીધા છે। ત્યારે હવે તો છેલ્લા 5 વર્ષથી નુકસાની ભોગવી રહેલા ખેડૂતો સરકાર ભરોસે બેઠા છે અને સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખેતરે સર્વે કરાવી વળતર ચૂકવે તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકના ખેડૂતોની એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અગાઉ અપૂરતા વરસાદને કારણે ખેડૂતોના ચોમાસુ પાક નષ્ટ થવાથી કગાર પર પહોંચી ગયો છે અને ત્યારબાદ મોડા વરસાદનું આગમન થતાં વધુ વરસાદને પગલે ખેડૂતોના પાકનો સોથ વળી ગયો હતો। આટલું ઓછું હોય તેમ હવે વરસાદ રોકાઈ ગયા બાદ સરહદી પંથકના ખેડૂતો માટે નવી મુશ્કેલી સામે આવી છે। વરસાદ રોકાઈ ગયા બાદ વાવ તાલુકાના ગામડાઓમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી ગયો છે। આ જીવાત ખૂબ જ ખતરનાક જીવાત માનવામાં આવે છે અને જે પાક પર આ જીવાત પડે છે તે પાકને ખૂબ જ ઝડપથી ચટ કરી નાખે છે। ત્યારે સરહદી પંથકમાં કરવામાં આવેલા દિવેલાના વાવેતરમાં કાતરા નામની જીવાતનો ઉપદ્રવ વધી જતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે। ત્યારે સરહદી પંથકના ખેડૂતોને બરબાદ થતા અટકાવવા માટે જિલ્લાના વહીવટીતંત્ર આ જીવાતને અંકુશમાં લાવવા માટે અસરકારક પગલાં લેવા ખૂબ જ જરૂરી બની ગયા છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદના વિરામ બાદ હવે લોકોને પડતી મુશ્કેલીઓના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ક્યાંક ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોને નુકસાન થયું છે, તો ક્યાંક રસ્તાઓમાં પાણી ભરાઈ જતા શાળાના બાળકો આવા પાણી ભરાયેલા રસ્તામાંથી પસાર થઈને નિશાળે પહોંચી રહ્યા છે। આવી જ હાલત અત્યારે મોટી ભાખર ગામથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તરફ જતા માર્ગ પર જોવા મળી રહી છે। આ માર્ગ પર વરસાદના લીધે ભરાયેલા પાણીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। આ વિસ્તારમાં ભરાયેલા પાણીમાંથી પસાર થઈને વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે મજબૂર બન્યા છે, તો બીજી તરફ પશુપાલકો માટે પણ આ માર્ગ પર ભરાયેલું પાણી મોટી મુશ્કેલી ઊભું કરી રહ્યું છે। આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા પશુપાલકો પણ તેમનું દૂધ ડેરીમાં ભરાવા માટે પહોંચી નથી શકતા। ત્યારે આ માર્ગનું તાત્કાલિક અસરથી સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ગઈકાલે આપણે જોયું હતું કે દિયોદર નજીક લુદ્રા પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં એક મહિલાએ તેના 3 બાળકો સાથે જંપ લાવ્યો હતો, જેમાં સ્થાનિક લોકો ઘટનાની જાણ તરવૈયાઓને તાત્કાલિક કરતા એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તરવૈયાઓ દ્વારા મોડી રાત સુધી શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી અને મોડી રાત્રે 2 બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા। આ ઘટનાને પગલે લુદ્રા વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે। આ મહિલા ભાભર તાલુકાના ગાંગુન ગામની હોવાનું જાણવા મળ્યું છે અને તેને આવું હિચકારું પગલું કેમ ભર્યું તેનું રહસ્ય હજુ અકબંધ છે। રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા લોકોના ચોરાયેલા કે ગુમ થયેલ મોબાઈલ શોધી લોકોને પરત આપી 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા પણ છેલ્લા 3 માસમાં ચોરાયેલા અને ગુમ થયેલા મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા। પોલીસે આજે 1,77,895 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન પરત કરતા મોબાઈલના મૂળ માલિકોમાં ખુશી જોવા મળી હતી। થરાદ ગાયત્રી વિદ્યાલય ખાતે સમસ્ત આંજણા ચૌધરી પરિવાર દ્વારા સરહદના ગાંધી એવા સ્વર્ગીય જગત બાપુની 98મી જન્મજયંતિ નિમિત્તે મહારક્તદાન શિબિર કેમ્પ યોજાયો હતો। આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં યુવાનો અને વડીલોએ રક્તદાન કર્યું હતું, તેમજ શ્રી આંજણા પટેલ કેળવણી મંડળ આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાલી મીટિંગ યોજાઈ હતી અને દરેક વાલીઓના પોતાના દીકરાઓ દીકરીઓ પરીક્ષાઓમાં સારું પ્રદર્શન કરે તેવી અપીલ કરી હતી। અમારા થરાદના વાંદરા સમાજના એક જાગૃત કરવા માટેના લાગલાના જન્મેલા જગતા બાપુ એ સ્વર્ગીય એમના 98મો જન્મજયંતિ તે નિમિત્તે જે કોચિંગ ક્લાસ ચાલતા હતા એમના વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે મળી અને સમાજના આગેવાનો સાથે મળી અને જગતા બાપુના યાદગીરી માટે આજે બ્લડ કેમ્પ કરેલ છે અને એ બ્લડ કેમ્પમાં સૌએ હાજર રહી અને એમને શ્રદ્ધાંજલિ આપી છે અને એમને ત્યાં સમાજને ખૂબ આગળ લાવ્યો છે એ યાદ કરી અને એમના સાનિધ્યમાં હજી પણ એ અમારી વચ્ચે જીવતા હોય એવો અમે અહેસાસ અનુભવ્યો। આજે ધાનેરામાં હિંગળાજનગર સહિત 5 સોસાયટીના રહીશો સ્થાનિક નગરપાલિકાની વિરુદ્ધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા।
ધાનેરામાં ગટર લાઇનના કચરો, રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકોએ આજે પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા સમક્ષ પ્રાથમિક સુવિધાને લઈ માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ ધાનેરા નગરપાલિકા સ્થાનિકોની આ રજૂઆતોને નજરઅંદાજ કરીને વેરા વસૂલાત કરતી હોવાને લીધે આજે રોષે ભરેલા લોકોએ ધાનેરા નગરપાલિકાના વેરા નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકો દ્વારા પાલિકા દ્વારા વેરાને લઈ કરવામાં આવેલા વધારાને પગલે આ રોષ વધુ ઉગ્ર બન્યો હતો. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભાભર નગરપાલિકા દ્વારા એપીએમસી થી ગાય સર્કલ નજીકના દબાણો કરાયા દૂર. દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન અરાજકતા ન સર્જાય તે માટે લેવો પડ્યો પોલીસ બંદોબસ્ત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. વિરામ બાદ સ્વાગત છે. ભાભર હાઈવે ઉપર નવી એપીએમસીના ગેટ આગળ આવેલા દબાણો તોડવા માટે તંત્ર અવારનવાર નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણદારો દબાણો ના હટાવવામાં આવતા શુક્રવારે ભાભર નગરપાલિકાની ટીમ માર્ગ અને મકાન વિભાગ તેમજ પોલીસ અને મામલતદાર સાથે દબાણ હટાવવા માટે પહોંચી ગઈ હતી. ભાભર નગરપાલિકા દ્વારા ભાભર એપીએમસીથી ગાય સર્કલ સુધીના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આજરોજ માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ સુઈગામના માર્ગદર્શન નીચે ભાભર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગર માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દબાણો અગર લારી ગલ્લા અગર બિન અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18 થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે. સાહેબ, જે આ લારી ગલ્લા હટાવવાના છે તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે? હા, આ ટેમ્પરરી જે માણસો છે, લારી ગલ્લાવાળા હોય, ફેરિયાઓ હોય, ફળફળાદીના માણસો હોય, એના માટે નગરપાલિકાના ખાડિયા વિસ્તારમાં જે મકાનો બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે. કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે? રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓ જોડે ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રીટેન્ડરિંગની કામગીરી
ચાલુમાં છે. ટેન્ડર હજી સેન્કશન થયું નથી. રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે. સાહેબ 18-24માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કાર્યવાહી? એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે. અમારા માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. જિલ્લામાં વિઘ્નહર્તા થયા રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન. જિલ્લામાં જામ્યો ગજાનનની ભક્તિનો માહોલ. તાજેતરમાં થયેલા વરસાદથી ખેડૂતોને ખેતીમાં વ્યાપક નુકસાન. ક્યાંક ખેતરોમાં ભરાયા પાણી તો ક્યાંક કાતરા નામની જીવાતનો જોવા મળ્યો આતંક. ધાનેરા નગરપાલિકા દ્વારા વેરામાં કરવામાં આવેલા વધારાથી નગરજનો થયા ખફા. પાલિકા સમક્ષ સુવિધા નહીં તો વેરો નહીંની ઉચ્ચારી ચીમકી. ભાભર નગરપાલિકા દ્વારા એપીએમસીથી ગાય સર્કલ નજીકના દબાણો કરાયા દૂર. દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન અરાજકતા ન સર્જાય તે માટે લેવો પડ્યો પોલીસ બંદોબસ્ત. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.